ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી। આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। અત્યારે અમે ખેતરે આવ્યા છે। અમારે નેટનો બહુ પ્રોબ્લેમ થાય એટલે બ્લોગ અપલોડ કરવાની બહુ તકલીફ પડે ઘરે, એટલે અમે ખેતર બાજુ આવ્યા છે। અહીંયા સારું નેટ ચાલે એટલે તો બી 3 કલાક તો થઈ જ જાય, બહુ વાર લાગે એટલે અપલોડ કરી દઈએ ને કંઈ ખેતરમાં કંઈ શાકભાજી હોય, કંઈ ભાજીને એવી હોય તો તોડતા જઈએ એમ કરીને આવ્યા છે યુગના પપ્પા જોડે। ચાલો આ બાજુ હું છે જોઈ લઈએ। તાંદલિયાની ભાજી છે કે નહીં? આ રહી, અહીંયા એક જ દેખાય છે। અહીંયા છે, જોમ હોય ત્યારે તોડી લઈશ। હા કે તોડી લે, ત્યાં સુધી વ્લોગ બી અપલોડ થઈ જશે। હા, એટલે કેટલી વાર રોઈપું છે બધું, પણ ખિસકોલીને એવું ખાઈ જાય એમ। આ હમણાં ભીંડાવી ગયા આપણા, જો આ રીંગણ છે મસ્ત ને કે મેં ચીબડા રાખેલા તેરે નથી હોઈ ગયા। મારી મમ્મી કે 4 વાર રોઈ પોતે મકાઈ તો એક બી દેખાતી નહીં। આ બાજુ શું છે? મેથીની ભાજી ને તાંદલિયાની ભાજી। અને આ પેલા એ છે કોળા છે? હા કોળા છે, દૂધી છે, કોળા છે, ભીંડા હે। આ મેથી મારા પપ્પાએ વાવેલી ને એ હાંજે તોડી લાવ્યા છે આપણા હારું, ઘરે છે। આ ભીંડા ઉગ્યા હે દેશી એટલે હારું। આ સીણા જો તો સફેદ સીણ, વ્હાઈટ બ્લેક બી આવે, આ વ્હાઈટ છે જો હજુ પાયકાનો એટલા મસ્ત લાગે ને, એકદમ સફેદ સફેદ દેખાય। અમે નાના હતા ત્યારે બહુ ખાતા, ખેતરે જઈએ એટલે આ જ કામ અમારું। જો છે ને બોલાઈ ગયા ને, હજુ કાચા છે, પાયકા નથી। ફાઇનલી આ વખત આ 4થી વાર રોપ્યા ત્યારે આ ચીબડું ઉગ્યું છે। આપણે શંભુનગરથી ગયા વર્ષે ઉનાળામાં નહીં ચીબડું લાવેલા તે છે, તો મેં બી હાચવીને રાખ્યા લાંબુ હતા। આવે તે? હા આટલા મોટા આવે ને પછી પાકે ત્યારે એને કાપીને ખાંડ નાખીને ખાય અમારે, મસ્ત લાગે અમારા બાજુ। હવે ધીરે ધીરે કંઈ રહેવાનું નહીં, કારણ કે પેલું બધું રોપીએ પણ કંઈ ને કંઈ ભૂંડ બી બહુ આવે, એ બી ખાઈ જાય, ખિસકોલી ખાઈ જાય, કોલ ખાઈ જાય એવું જ, એટલે પછી નુકસાન જ થઈ જાય, એટલે કોઈ રોપવા જ નહીં કરે એમ। અમે પાછું આ નવી શરૂઆત કરી છે ચીબડાની। કે આવી જગ્યા પર રોપ્યું હોય ને તો જો નીચેથી કાઢીને ખાઈ જાય બી એમ, આમ ખાડો પાડી નાખે એવું। કેટલી જગ્યા ખાઈ ગયા, આ બધી લાઈનમાં બી એવું જ કર્યું છે, અહીંયા બી આવું જ કર્યું એમ। એવું જ કરે આજો ને, કેટલી વાર રોપવું પડે પછી। અત્યારે મેં તાંદલિયાની ભાજી તોડું છું। ભાજી તોડતા તોડતા એટલો સરસ મોર બોલતો હતો ને, અવાજ આવ્યો જ્યારે મોબાઈલ અમે કાઢીએ ને રેકોર્ડ કરવા માટે, ત્યાં સુધી તેનું બોલવાનું બંધ જ થઈ જાય છે। આ બાજુ ગાયો ચરાવે છે જો ઉપર, અમને બી જવાનું મન થયું પણ હવે અઘરું બહુ છે એટલે કેમ જઈએ એમ કરી નહીં જતા। કે વરસાદ બંધ હોય ને ત્યારે સારું, એમ રાતે વરસાદ પડ્યો છે એટલે એમાં ચાલવાનું નહીં ફાવે। આ બાજુ પાણી જાય છે મસ્ત જો કિયાળામાંથી, નાનું મસ્ત કોતરડું જાય છે, ઝરણું, આગળ છે ને વોટરફોલ, નાનો એક વોટરફોલ બી છે ત્યાં ને હા, પેલી ત્યાં મસ્ત હે, કેવું મસ્ત પાણી જાય કરે કે ચોખ્ખું જ એકદમ, જમીનમાંથી નીકળે ને ઉમાણ થઈ જાય એટલે મસ્ત આવ્યા કરે। કે આ વખતે કેવું થયું છે ડાંગર? ડાંગર સારું છે, આ જો અહીંયાથી તે મસ્ત એ મસ્ત જ નીકળ્યા કરે એમ, જો જમીનમાંથી પાણી નીકળે છે જો પેલી ત્યાં આમ કાદવામાં આમ થયા કરે, પાણી નીકળે તેમ તેમ। અમારું ડાંગર કેવું થયું છે જો, મસ્ત થયું છે ને, સારું છે આ વખત સારું છે। કે પેલી બાજુ જવાય એવું જ નથી। હા ટાઈમે રોપાઈ ગયું એમાં, જોઈ લઈએ ચાલ આવ્યા હે તો। જો આ બાજુ કેવું થઈ ગયું છે પાણી, એટલો વરસાદ પડેલો ને તો બધું પાડ તોડી નાખી જો ને, આખું બહુ ધોવાઈ ગયા। આને પૂરવું બહુ મુશ્કેલ હા, કે હવે દર વર્ષે આ ધોવાઈ જ જાય, આખો ખોદાઈ ગયું છે ને, કેટલું પાણી આવ્યું હશે, બહુ જ। અમારા કિયાળામાં બધું ગયું, હમણાં રોપ્યું છે ડાંગર મારા ભાઈ લોકોનું। આ યશવી લોકોનું ખેતર છે પણ અઘરું બહુ છે કે? હા તુવેર તો મસ્ત થઈ છે, પણ વરસાદ ચાલુ એટલે બહુ અઘરું થઈ ગયું છે।
અમે છે ને લેમડું છે કે જોવા આવ્યા હે. મળશે આમાં? લાંબી લેમડી છે કે જોઈએ આપણે. હા કે જોઈ લે, અહીંયા મળે ઉગે તો છે. લઈ લે પછી. હા ચાલ જલ્દી, હવે જો વાતાવરણ ચેન્જ થાય છે, વરસાદ આવશે. ચડ આવ્યું છે બરાબર નું. કાળા કાળા વાદળો થઈ ગયા છે. એક તો છત્રી બી નહીં લાવ્યા ને મોબાઈલ ગાડી બી ક્યાં દૂર મૂકી છે. હંતાડશું? હે હા મોબાઈલ ક્યાં હંતાડશું? હા એટલે જ ને. ચાલ ફટાફટ, હવે જેટલું મળ્યું એટલું. હા ચાલ જઈએ. આ ઘરે જઈને થોડો થોડો અપલોડ થશે હવે. સારું ચાલ. જો તને કીધું તું ને વરસાદ આવશે, આવી ગયો હવે. આવી ગયો. હવે ક્યાં ભાગ્યા? આ લીમડા નીચે થોડીક વાર ઉભા રહી હવે. હા પછી ભાગીએ. એક તો કોથળી બી નથી મોબાઈલ ને એવું મૂકવા માટે. તા છે ઓઢણીમાં આમ કરીને વીંટાળી લઈશ. મસ્ત, કેવું મસ્ત હવે કે જાય એવું વાતાવરણ. લાગતું નથી. હે મસ્ત કે વાતાવરણ તો ગામડામાં સારું જ હોય ને. ઓ મસ્ત એકદમ પાછળ કુદરતી હવા. ડુંગર છે અને જંગલ. હા આપણા ઝાડ ઉગી ગયા હે કે અમે બી નાખ્યા હતા ને, ઉગી ગયા હે. એકાદ દિવસ આવશું ને ત્યારે જોઈ આવશું. એટલે થોડોક વરસાદ બંધ થાય ને ત્યારે સારી મજા આવે. શું કરીએ હવે? ભાગ્યે બહુ આવ્યો હું કે આ કેવું દેખાય જો ની ડુંગર બાજુ. આવ્યો બરાબર વરસાદ હવે. ચાલ હે પડવા દે ની, એનો દિવસ છે તો આવે જ કે. અચ્છા ને, મોબાઈલ ઓઢણીમાં બરાબર વીટાડી લેજે. મેં બાંધી લેમ ને ભાગ્યે દોડીએ. હા કે સારું હા ચાલ. લા લા ખેતરેથી દોડી દોડીને તો અહીંયા સુધી પહોંચ્યા. હવે પાછા આ લીમડા નીચે ઊભા છે. આ તળાવ જો કેટલું ભરાઈ ગયું છે. ને અમારી ગાડી તો હજુ બહુ દૂર મૂકી છે. અમે પાછા જઈએ હવે દોડી દોડી. આ વાતાવરણ જોઈને અહીંયાથી જવાનું મન નહીં થતું કે. ચાલો ચાલો ફટાફટ ભાગો. દોડું છું. ચાલો 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 ચાલો. ચાલજે. હા હા લપસી જવાય છે આજુ પિક્ચર થઈ ગયું. ચાલો ચાલો જલ્દી ભાગો ભાગો ભાગો. ચાલો હવે ઘરે જઈને નાય જ લઈએ. યુગને ના પાડી હતી તો બી સાયકલ લઈ આવ્યા. ઉનની જોડે ગયા તા, લઈ આવ્યા. હમણાં છે ને વરસાદમાં આ બધું જો પડી જવાય એવું છે. પછી ગુઠણ છોલાઈ જશે. હા કે પછી રડવાનું નહીં હે ને કપડાં ગંદા કરે તે અલગ. ચાલો આપણે હવે ખાવા જઈએ. ચાલો કોણ કોણ ખાવાનું? ભાજી બનાવી છે હે? ચાલ ચાલ ઉન્ની ખાવાની. એ લોકોએ ક્યારનું ખાઈ લીધું, દાળ ભાત ને ડુંગળી બટાકા કે. હે ચાલો જમવા જઈએ. ચાલો વરસાદ આવે પાછો. ચાલો ચાલો ચાચી વરસાદ છાટે હવા. અત્યારે અમે જમવા બેસી ગયા છે. આજે તમે 3 જાતની ભાજી બનાવી છે. તુવેરના દાણા જ નહીં હતા તો હમણાં આવ્યો શાકભાજી વાળો લીધી ને પછી એમાં નાખ્યા હે. થોડીક ચોળી નાખી છે મેત્રીના ખેતરેથી કાલે લઈ આવેલા. ખાઈ લઈએ. મને તો કોરું કોરું જ ભાવે. આ બાજુ જો ચૂલા પર તપેલું મૂકેલું જ રાખીએ ગરમ પાણીનું. ઠંડી લાગે એમ વરસાદ પડ્યા કરે ને એટલે. યુગના પપ્પા જમીન બેસી ગયા છે ને મેં તો હમણાં બેઠી છું. આ બાજુ મારી ફ્રેન્ડ આવી છે, હમણાં જાય છે. થોડીક વાર બેઠા ને વાતો કરીને હસી લીધું. એ લોકો ખેતર જોવા ગયેલા, ત્યાંથી ચાલ્યા પાછા. રોકાઈ જાઓ. આય કાટુને અમાય દુનિયા લાગે. તુમી કા હાલતે આય હાલાની આય હાજી આ જતા હવે જાય હાલાની હબ્બર લાગે. આ જો ની બહુ બધા લાગ્યા જીણા. આ બાજુ જો ની બહુ. હા અત્યારે અમે જંખવાવ આવી ગયા છે. 2 જણ આવ્યા છે. યુગને કેવા જ નહીં રહ્યા. અમારે યુગ ગોદી વળે કે થોડુંક કામ છે 5-10 મિનિટનું પતાવીને તો જતા રહેશું. પછી અવાશે જ નહીં પાછું. અમે સ્મિતાબેન ને મળવા આવેલા. હવે જઈએ છે. ચાલો તમે આવજો. ચાલો આવજે. ફોન કરજો. હા કે હા. મારો ભાઈ સમતા સિરામિકમાં જોબ કરે છે અત્યારે અહીંયા જંખવાવ. અત્યારે અમે મારી બેનના ઘરે આવી ગયા છે જંખવાવ, છોકરાને જોવા અને એનું ગિફ્ટ આપવા માટે. આ બાજુ અમારે નાનો ભાઈ તો ઊંઘી ગયો છે પાછો. એ નામ શું પર રાખ્યું? હા નામ અયાન પાડ્યું છે. અયાન અયાન કુમાર આલે તારા માટે કડા લઈ આવ્યા છે અમે. કડા આજે છે ને. આ મારી મોટી મમ્મી છે. છોકરીના ઘરે રહેવું પડે. હવે નાનું છોકરું છે એટલે મોટી મમ્મી હમણાં વાડી નથી, જંખવાવ રહે છે. ત્યાં તો છે મારી ભાભી ભાઈ ને એટલે. ચાલો હવે અમે જઈએ છે ને વરસાદ આવ્યો છે બહુ બધો. મારી મોટી ગાડી સુધી મૂકવા આવે છે.
અત્યારે અમે જંગફાવથી નીકળી ગયા છે ને જો વરસાદ ચાલુ થઈ ગયો, બહુ વરસાદ આવી ગયો ક્યાં અચાનક, એટલે પાછો ઓછો થઈ ગયો. થોડો થોડો ચાલુ જ છે હવે. હા યુગનો ફોન આવે છે ક્યારનો કે ક્યારે આવવાના. એને બહુ આ મંગાવે ને પેલું મંગાવે એ રહી જાય ને એટલે ફોન જ કર્યા કરે. લવેટના અંકલ મળ્યા હતા કે પ્રિયંકા બેન તુષારભાઈ મેં તમારા વિડીયો જોઉં છું, થેન્ક યુ અમારા વિડીયો જોવા બદલ. કેમ બહુ મજા આવે, આવું કોઈ મળે ને તો મને બહુ ખુશી થાય. વેહને ને ઉભે રહીએ હામાં અહીંયા પ્રાઇમરી ની હાલી અહીંયા પોયરો વેચવાલો કન્નો ગા મારા દાદો. હા કઈ ની કાલો ઈ તો છેટો થયાલા એ આઈ તો હાથ રહે છે. હા હલે બી તો હાથ રહે છે. એ અત્યારે અમે વેહના લઈ લીધા હે જો દેશી મશરૂમ. અહીંયા આ લોકો ડેડિયાપાડાથી વેચવા આવ્યા છે છોકરાઓ, પ્રાઇમરી સ્કૂલની સામે વેચે છે અમારે ત્યાં વાડી, તો અમે બી જોયા એટલે લઈ લીધા. આજે બનાવશું મશરૂમ દેશી. કે આવું ખાવાનું આવું મસ્ત લાગે, જે સીઝનમાં જે મળે ને તે ખાઈ જ લેવાનું. એટલે અમે છે ને લઈએ જો. આ બાજુ અમે વેહના સાફ કરી દીધા છે, મશરૂમ દેશી મશરૂમ જો આટલા જ ખરાબ જ નીકળ્યા છે. એને છે ને હાર રીતના નીચે જોવું પડે, પછી છે ને એમાં સફેદ ઈયળો આવે એટલે ધ્યાનથી સાફ કરવું પડે. જો આટલા એ કર્યા, અડધા તો ફેંકવાના જ. આ બાજુ મારા પપ્પા દૂધ કાઢે છે જો 4 ગાયનું દૂધ નીકળે છે. આ છેલ્લી જ બાકી કે આ છેલ્લી જ બાકી છે. હા અત્યારે અમે મારી ભાભી લોકોને ત્યાં આવી ગયા છે. આજે શણગારે તે ખોલી નાખ્યું. હવે અમે ઉપર આવ્યા છે. ચાલો હિંચકો ખાઈ લઈએ થોડોક. કઈ નીચો નહીં થયો, તમે ઊંચા થઈ ગયા છે, એ લોકો ઊંચા થયા એટલે આલે એવું હિંચકો નાખતરે થોડોક પગ પહોંચતો નથી. આ હું બેહી ગયો એમ તીરે વાગે મસ્ત કે પવન હારો આવે આ બારી ના લીધે. ચાલો ટેરેસ પર જઈએ. ચાલો વરસાદ પડતો. અત્યારે અમે ટેરેસ પર આવી ગયા છે. ઉપર તો એટલો મસ્ત ઠંડો પવન આવે છે ને વરસાદ બી ચાલુ છે. મેં તો ઉપર ચડી ગઈ જો. અને પાછળ જો મસ્ત ડુંગર ને અમારા ગામનો કુકડા ડુંગર. કેટલું મસ્ત એકદમ લીલું ચારે બાજુ. આ બાજુ રવિવારી બજાર ભરાય છે જો, અને સામે રવિવારી બજાર ભરાય છે, હાટ ભરાય છે. દર રવિવારે અમારા ગામમાં હાટ ભરાય. આ બાજુ ડુંગર એટલું મસ્ત છે, મને તો જવાનું મન થાય છે, પણ હમણાં પાછા આવશું 2-3 દિવસની રજા હોય ને ત્યારે જવાય એમ. ખાટી ભાજી ને એવું તોડવાની છે. હા અહીંયાથી અમારે ભાજી પણ તોડવાની છે. ખાટી ભાજી ને લીમડું તોડવાના છે. નીચે મસ્ત છે જો ની કાકડી નો વેલો ને બહુ બધી ભાજી છે. આ કેક વૈધી છે તે ખાય છે જો. યુગ ન ઉન્નતિ અમે બી જોડે ખાઈએ છીએ. હાથથી હું ખાય, ચમચી આપી જ ખરે. હા આ રહી લે જો ખાટી ભાજી તોડું છું મેં અત્યારે. એકદમ કુમડી તોડી લેમ કે મસ્ત હે. આ બાજુ કાકડીનો વેલો કેટલો લાંબો થઈ ગયો. ફૂલ બી આવી ગયા હે, પણ વરસાદ પડે એટલે ફૂલ ખરી જશે. રક્ષાબંધન આવતા લાગે કદાચ કે. એકાદે તો ખોલીને જોઈ છે એવું લાગે અંદર. એવું લાગે એકાદ ખોલીને જોઈ બી લીધી એમ લાગી કે નહીં તે. જો ની ખોલી કાઢી છે. બહુ મોટો વેલો છે. અહીંયા સાણિયું ખાતર છે ને એટલે એમાં શું રોપ્યું હે કેમ, રીંગણ છે, ગુવાર છે, ટામેટા બી છે. પેલા કહે ત્યારે ખાવા મળે આપણને. પેલા જાય છે તે જોઈને હસવું આવે. આટલા બધા ફુગ્ગા. આ બાજુ યુગ ને ઉન્નતિ એ તો ફુગ્ગા લઈ લીધા ને ઉપર ઉભા રહી ગયા છે જો. એ કે તમારી બર્થડે છે ખું હે જો આવું મેં ઉભા રહેજો. ચાલો બાય આર્ય બાય ચાલો આવજો, પાછા મળશું. સારું ચાલો બાય. બધા તમને જ જોઈ છે ગાડી વાળા જો ની હસતા જ જતા હે. આ ફુગ્ગા લઈને જાય છે એમ કરી. અત્યારે અમે જમવા બેસી ગયા છે. આ બાજુ છે તે વેહના મશરૂમ થોડાક જ થઈ રહ્યા. બધાએ થોડું ખાધું. આ બાજુ
દહીંવાળી દૂધી બનાવી છે, ભાત છે ને રોટલી છે. બધાએ જમી લીધું, અમે બી જમવા બેસી ગયા છે. અમારે યુગ તો ચાખી જોયું? છે જ નહીં. મૈત્રી લોકોના ઘરે ગયો હે. મસ્ત લાગે, મને તો બહુ ગમે. અત્યારે અમે જવાના છે. દેવિક કે હમણાં જઈએ, યુગ કે સવારે જશું. પણ હવે કોઈનું જ નહીં માનવું, અમારી રીતે જ જવું છે હવે. કે ટ્રાફિક હતું એટલે નીકળી જ જઈએ હમણાં, સવારે કાલે ઉતાવળ પછી કરવી પડે. મોડું થઈ જાય એટલે. કે ચાલો ચાલ તો આવજો, પાછળ ઊંઘી જા, ચાલ. બાય બાય, ટાટા. હારો ચલો આવજા મૈત્રી ઉન્ને. અત્યારે 9:57 થઈ ગઈ છે. 12:30-1 વાગે અમે વલસાડ પહોંચી રહેશું. અત્યારે અમે જંખવા ઊભા છે. દેવિક ચોકલેટ લેવા ગયો છે અહીંયા દુકાનમાં એના પપ્પા જોડે. પડીકાત મેં ના જ પાડી છે ખાવાની એટલે. આ બાજુ યુગના પપ્પાને મેં છે ને ખારા વટાણા લેવા મોકલેલા હે, મીઠાવાળા પીળા, મસ્ત લાગે. સાદા વલસાડ મળે પણ તે પોલિશ કરેલા જેવા હોય એટલે સ્વાદ જ નહીં લાગે. આ બાજુ દેવિક આગળ બેઠો છે, આ બાજુ યુગ બગાસા ખાય છે. કે ઊંઘ આવે ને? હમણાં ઊંઘી જજે. હા, એને અહીંયા ને ત્યાં ખંજવાળ જ આવ્યા કરે. કે હા, કરોડિયો આવી ગયો અમારી ગાડીમાં, જો એ રહ્યો. એ દેવિક એને બહાર નાખી દે. ચાલ ઊંઘી જ આવે. હા કે એટલે મળી ગયા, તારા નસીબમાં હતા એટલે. એવું? બસ આજ. હા, આ વટાણા મારા ફેવરેટ. અમે મોરબી રહેતા ત્યારે અમે અંકલેશ્વરથી લઈ જતા, બહુ જ મસ્ત લાગતા. કે ફાઇનલી 1 વાગે પહોંચી રહ્યા અમે વલસાડ. 10 થઈ ગયા. રસ્તે બહુ વાર ઉભા રહ્યા આમ. અમારે યુગને છે ને અચાનક વામિટ થવા લાગી હતી. હા, 5-6 વાર તો ઉભા રહ્યા. એને છે ને ઘરે ખાવાનું ખાધું તું ને પાછું ઉપર છે ને પડીકું ખાઈ લીધું. એને ના પાડી ને તો બી ઘરે ખાઈ લીધેલું. એના લીધે પછી થોડુંક આમ અપચો જેવો થઈ ગયો ને તો વામિટ થતી હતી. 5-6 વાર ઉભા રહ્યા. હવે એને ઊંઘાડી દઉં. તો આજના બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને અમારા ડેઈલી બ્લોગ સારા લાગતા હોય તમારી ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. કાલે ફરી મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.